બસ ઓઢાણ જાણું જપા લઈ પાતાળમાં હનવનો હાથ મારા વિરા હાવળજો બસ મુબાને એ જીજી બસ મુબાને થાજો મારા આયુના અજવાન બેઠા બેઠા રે પછી આયુન પેલા તને બોલાવું ખેતલા ખેતલા સ્વગઠ મારો સબ જય જય જગદી સ્વામી હો ના તારી સસિયું ગાય મારા વિરા ધોળ મંગળ ખેત લાગી કોને આવજે આવજે મારી તલસાણિયાના કળબ હાગલાના એ મારા યાદા ખેતલા મારી સામના જાગે હરે રે ઓડા બધા મના લેવા મારી આયો ઉતણા બધા કે સગતની માલપા જેના કોળની માલિકા મારી ચાવણ જેવી દેવ બેઠી હોય જેના કોળની માલિકા મારી મેલડી બેઠી હોય અને મારા ચોથા નાજાનો હાસો તો વ્યવહાર કર્યો હોય ને મળી ગુગાળનો એક જી હોય મારી આજ સામન તને ગાંઠિયો ના જવારની દીદી તને હાલી કહેવાનો વદાડનો હોય મારી તલસાણિયાના જ કળ ભાગલાઈ દીદી સાવા ઘણા ગુગળનો ગાંઠિયો ને તેલનો તરસકો પાંચ આગળ ને તેરવે કદાચ એ મારા ચોથા નાજાયા કદાચ મારી સામુંડ ને મારી મેલડી ને ખોડિયાલ ને હવન કર્યો હોય બાપો જગતની માલબા એટલું બલક માં કે જેનું કાકા ખૂટી જાય કનું કટમ ખૂટી જાય વાલું ખૂટી જાય હગું ખૂટી જાય પણ મારી ચોથા નાજાની દેવી એટલું બોલક મારા દીકરા મને એકદાન બોલે જગતની માલબા આવી લીધી નો રહું તો મને સાવટ મને મેલડી ખોડી આલીને કોઈ ઓળખે ના જોજે એ વેણ જાય મારી એ મારી ચોથા ના જાય દેવી તારો વેણ નો બનાવ વેણનો વટાવ નો જાવ તો જગતની માલપા જો બોલી બીજું બોલું ચોથા નાજાના વ્યવહારની દેવી શ્રાવણ નો હોય બાબા નિર્ધન્યાનું નાણું મારો વગર પૈસાનો તો વકીલ મારી શ્રાવણ બની જાય એ જગતની માલપા મારી ચોથા નાજાની દેવી મારી મેલડી અને મારી સાવટ ખોડિયાલી એટલો બોલે કે હે મારા દીકરા કદાચ આય ને હો ગવની વાટે મારા દીકરા વ્યા જાય અને જગતની માલપા મને સાવટને હાથ પાડે અને મિત્ર આ જે કે પૈસા આવે અમે કોઈ લઈ નથી જવાના અને 5 બજે 500 રૂપિયા 1000 રૂપિયા આપી અને કદાચ મારી શ્રાવણના નામ માથે વધાવ્યા ને અને દીવ વગર જો 10,000 નો લાભ ન કરી દે એ તો મારી ચોથા નાજાના
વ્યવહારની દેવ નો હોય બા કરમશીભાઈ મેરુભાઈ 1000 રૂપિયા આવી અને મારી ભગવતીને વધાવે છે મારી જોગમાં મારી ચામુંડા જાજુ આપે બાપ ઓહો અને તેથી માતા જાદુ આપે બાપ અને મારી ચોથા નાજાની દેવી એટલું બોલે કે ઓહો એ મારા દીકરા દુનિયાની માલપા જો તને હોઈશિયાળ વાહુડું પડે અને કદાચ મારી સાવણનું નામ લે ને દિનેશભાઈ દેવજીભાઈ તલસાણિયા 1101 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે છે મારી ચામુંડા જાજુ આપે બાપ તારે મારી ભગવતી મારી જોગ માયા મારી ચામુંડા એટલું બોલે મારી તલસાણિયાના કોળની માલકા બેઠેલી હો દાદા બાપ પરકા ગામનું બાજારો કોઈ લાગ્યો લાગ માંડી વિયો જાય અને જગતની માલકા મારી ચોથા નાજાની દેવી એટલું બોલે ભલા હમણાં પારકા ગામનું બાદર હોય ને કદાચ મારી માથે મૂઠ નાખ્યું એટલે નાખ્યું પણ ચોથા નાજાના કળ ભાગલે સાવન મેલડી જેવો ધણી બેઠો છું ને એ કદાચ જગતની માલપા કદાચ જો મારી સાવની મેલડી હોય ને અને કદાચ જાયલા બાવડા મેલું તો તારી સાવની મેલડી મેલડી જેની તાવો મેલાઈ મેલાઈ હા નવલા દાદા શિશાવીને મારી તલસાણિયાની મેલડી તાવાની માલકા આવા દે કોણ મારી હુબ કઈ આવે ખાઈને મારી મેલડી આમાં જગતની માલપા એમ કહેવાય કે એક મારી ધોડીના ધડીમલાની કાળી નાગણી મેલડી બેઠી છે બાબા અને શોકની માલપા મારી મેલડીનો તાવો મેલાય અને તેદી એક દિના સમય એમ કહેવાય તેદી તલસાણીના ભુવા પટિયાને એટલું કે મારા કોઈ જગતની માલકા મારી મેલડીના તાવાની માલપા કોઈ હાથ નાખી અને તેદી મારી મેલડી બોલે કે અરે બાપ હું ચોથા નાજાની દેવી મેલડી બોલું છું હા કદાચ હવા વેચની નાંગણી બનીને કદાચ તાવાની માલપા આવીને જો ખમા કરું ને અને કદાચ મોઢે માંડી જા અને જગતની માલપા ઉના તેલને ટાઢું ન કરું ને એ તો ચોથા નાજાની મેલડી નો હોય નાજાની મેલડી નો હોય હા મારી હા આવી મારી મેલડી આવી બાપ
મેલડી બોલ ભણ્યો ભણ્યો મારી રાજા હે મારી તરણી કોઈ મેલડી તારી વેળા મારી પરમાત્મા ભોની જેવી મારી મેલડી બોલે બાપ કદાચ ઉનો તો ખોખડતો તાવો બીજો હોલ ભણા ભણા અને મારી મેલડી કે ઉનાને તો ટાઢા નો કરી દે ને હે તો મારી ઉગતા ભોની મેલડી નો જોય બાપો મારી વસતી મારી ફરિયાદ માંગીને ઘણ મારી તલસાણિયાની મેલડી બોલે બોલે મારી તલસાણિયાની મેલડી બોલે હાથ મારો વ્યાણ ના હણ ભણા મને તો મારો વ્યાણનો વટાવો થવા દઉં ને તો જગતની માન મને મેલડી કોઈ માને નહીં બાપો આવી જગતની માલપા મારી તલસાણિયાની મેલડી બોલે હો હાલો હાલો આનો થોડોક અવાજ કરજો વાહ માડી વાહ ભલે માડી ભલો બેણ જાય તારા બેણ નો બેણ નો એક દી વટાવનો જવા દે એક દી મારી શ્રાવણ મ્યાલડી ખોડિયા જોજે જોજે મારી તલસાણિયાની વસતીની વાટું જોજે મારી શ્રાવણ દેવ એકજી જોજે જગતની માલપા કદાચ મારી તલસાણિયાના કળ ભાગીલા કદાચ મારી ચાવડ મેલડી જેવો ધણી બેઠો હોય અને તેથી વસતી એટલું કે હે માં કોઈ દુબળું ભાળી કોઈ ધોલનો ઘા કરી જાય અને મારી તલસાણિયાના કળ ભાગીલા કદાચ મારી ચાવડ મેલડી જેવો ધણી બેઠો હોય એ દેવી તો વાટું જોજે જોજે મારી સાવન મારી મેલડી મારી તલસાણિયાની દેવી તારા ભુવા પટિયાર નો વાલો વિહામો એકદી મેલી માડી ઉડાણ બનતી નહીં એ જગતની માલપા તારા ભુવા પટિયારે 5 આંગુળીના ખાલી ફેરવે તને હવન કર્યો હોય ભૂગોળનો ગાંઠિયો તેલનો તરસકો અને 5 આંગુળીના ફેરવે માડી તને હવન કર્યો હોય ને અને જગતની માલપા
મારી તલસાણિયાની સાવણ ને મેલડી ને મારી ખોડિયાલી એટલું બોલે કે મારા દીકરા કદાચ જો તારા હવનનો હિસાબ લઈને પાછી નો આવું ને એ તો જગતની માલપા તારી સાવણ મેલડી જેવો ધણી ન હોય. અને ભણામણા એકદીના સને જો મને એક દાન બોલાય અને કદાચ કુંજણીનું રૂપ લઈને જો આવીને ભીનો રમણે એ તો તારા ગળ ભાગલે બેઠેલી મારી સાવણ હા, મારી સાવણ હા. વીરસિંહભાઈ ભવનભાઈ નાવડા 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજો હવે. હરિભાઈ માળી 100 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજો હવે. દાનભાઈ ભરવાડ માલધારી 100 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજો હવે બાપ. ઉષાબેન ઉષાબેન મકવાણા 200 રૂપિયા આપીને માતાજીનો માંડવો થાય માતાજી જવાબ આપો જાદુ આપે બાપ. નાનભાઈ ખીમજીભાઈ દેવગાણા 1100 રૂપિયા આપીને માતાજીનો માંડવો થાય માતાજી જાદુ આપે બાપ. બુધાભાઈ જાદવભાઈ ગામ માલમપરા 500 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજો આપે બાપ. ધન્યવાદ ધન્યવાદ. રયન માડી રેવત પલાણ્યો એવા 200 રૂપિયા આપીને વાઘુભા 200 રૂપિયા આપીને માતાજીનો માંડવો થયો માતાજી જાદુ આપે બાપ. સત્રસિંહ ભુરુભા 200 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે માતાજી જાદુ આપે. ગૌભા સુડાસામાં માતાજીનો માંડવો વધાવે છે 100 રૂપિયા આપીને. હતઈ બેનું માડી ખોડિયાલે જેદી હામટિયું વિપુલસિંહ સુડાસામાં 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે હે માતાજી જાદુ આપે બાપ. ₹200 રૂપિયા આપી ભરતભાઈ ખોડાભાઈ ઢાત વધરવા માતાજીનો માંડવો વધાવે માતાજી જાદુ આપે બાપ. દેવજીભાઈ નથુભાઈ નાવડા 500 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજો આપે. ત્યારે એ હાથઈ બેનું જેને હામટ્યો ને જેનો ભેળો મેરેખ્યો ભાઈ વાયો આયો. ઉપેન્દ્રસિંહ રઘુભા 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજો આપે. આ બરવાળા સોથા ભગત બરવાળા જૂનું મંડળ ભણામણ છો એની વાતો ન થાય એ 1100 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે હે માતાજી જાદુ આપે બાપ. ધન્યવાદ ધન્યવાદ. રયન માડી રેવત પલાણિયો હન ઓલા નતા પોગ્યા માડી દેવને દ્વાર
વિક્રમસિંહ ઘનશ્યામસિંહ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો જોગ મેં જો હવે રાયે રેવત પલાણ્યો નો પગ્યા માડી જેદી દેવને દ્વાર ત્યારે માતાજી આઈ ઘોડિયાલને એટલું કીધું હતું કે હે માં રાયે જેને રેવત પલાણ્યો નો પગ્યા દેવને દ્વાર એ તુલસી કેરે હોનાના મીંડોલ ને હોનાના મોઢિયા છોડે અને તેથી પોખાણા હું મળે દે પરમાર્યો પણ હાથે બેનું જેને હામટ્યું ને જેને માથે ઘીના ખડુલા રહી ગયા હોય ક્યાં વળા ક્યાં વલભીપુર અને હાથે બેનું એમ કહેવાય 200 રૂપિયા વિનુભાઈ નાનજીભાઈ માતાજીનો માંડો વધાવે છે અને ત્યારે માતાજી ખોડિયાલ હાથે બેનું માથે ઘીના ખડુલા લઈને ધીમે 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 એ વળા વલભીપુર ની માલપા મારી જગતમાં મારી ભગવતીના મૈડા લઈને બેસવા આવે ભાઈ ત્યારે એ વળાનો રાજા એવો હતો કે રાતના 12 વાગ્યાનો સમય થાય ને એટલે દરવાજા બંધ કરી દે એટલે માતાજી ખોડિયાલ ને એમ છે કે ઓહો મૈડા લઈને જાવું છે બેસવા હો હાથ ઈ બેનું માથે ઘીના ખડુલા રહી ગયા મારી મોમડિયાની ખોડિયા માથે ઘીના ખડુલા રહી ગયા ઈ વળાની માલપા મારી આઈ ખોડિયા રાત મધરાત તો ગજરો પીડોસન મારી જગતબા હાથે બેનું મૈડા લઈને બેસવા આવી પણ હા તમારી બોધ હા મારી ખોડલ મહાયા છે મૈડા બેસવા આવી આવી મારી ખોડિયાલ આવી મારી ખોડિયાલ નો ખાડુલો હવા દે લાખનો આવી મારી ખોડિયાલ આવી બાપ સુરાનર ને બાપા કોને શીખવે હનમલી રણે સડવાની મારા વિરહ રીત માથા પડી ગયા મારા યા પધારા જદી મેદાનમાં હે બોલ્યો પાળીઓ થઈને મારો સુરવીર દાતાર પૂંજા
પણ સુરવીર દાતાર કે નહીં કહેવાય બાપ ગીજાને ધડ ધીંગાણાની માલપા ગાયુની વારે સીડ્યો હોય ને જેના માથા પડે જેના ધડ મંડે લડવા અને મેદાનની માલપા જ્યારે ખેપી ગયો હોય એને સુરવીર કહેવાય. પછી માતાજીનો ભૂવો થાય ને કદાચ માતાજીનો પિયાળો પી અને નાનું એવું ખડલું બનાવીને એમ કહેવાય મઢની માલિકા બિહારા ને એના હુરા પુરાય કહેવાય. પણ સુરવીર દાતાર જેને આવતો હોય પોતાનો ભાઈ નો હોય ઈ ભાઈ બહેનની ભાગની બેન હોય ત્યારે પોતાની બેનની આંખની માલપાથી આ હુડા પડે મને ક્યારે પડે બાપ. પણ જ્યારે રક્ષાબંધન નો દિવસ આવે ને તેથી બેનની આંખની માલપાથી આ હુડા પડે ને પોતાના વીરને યાદ કરે ગો માડી માળે સાત સાત એ બેનડિયું ઘરમાં યમે એકલી માડી માર નથી રે એ માણી જાયો મારો વીર રે સુરવીર દાતા આવી બેનડી એ માંગે છે તારી આગળ વીરલો એમાં બેનડી આંખની માલપાથી આ હુડા પડે ને તારી આગળ વીર માંગે છે ભાઈ. ત્યારે પોતાની બેનની આંખની માલપાથી હાંગુડા પડે ને તેથી હું કે બાપ એ માલીડા હું તો જોઉં તારી આ ભાઈ એમાં મેરા વેળા વિયા જાશે આવી વીરા પાટુમાં એ જાઈ ભડી જોને હડતા એમાં મેરા જળા પછી વ્યાજ છે રે જેના મામેરિયા વેળા વ્યા જાય અને અવસર વ્યો ગયો હોય ને પછી બધું નકામું. પણ આની માલપા જય મિત્ર તમને બધાને મોજ આવે ભાઈઓ બહેનોને અને આજ કદાચ મારો સુરવીર દાતાર આવ્યો છે અને ત્યારે હોય કે બાપ એ ઘોડે ખાવને મારા સુરવીર દાતારી યશવાન બનાય કલડા એ મારા વીરાય કલડા તારે મરવાની કોશિયારિયા ન કહું બાજી તારા કમ કમે દાસભાઈ રવજીભાઈ રાઠોડ 500 રૂપિયા મારી ભગવતીને બતાવજો કે મેં જવાબ અને મિત્ર હવે સુરવીર દાતાર આવ્યા છે અને ભાઈઓ બહેનો બધા વધાઈ લેજો જય તમને મોજ આવે તારે હું કે બાપ કે વીરો મારો ગયો છે અમદાવાદ એ સુંદડી રે બેલીની ઓરવા રે તુલસી ભગત ગાદીપતિ
500 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો જોગમાં જાજો આપે બાપ. ધન્યવાદ અને ધન્યવાદ ત્યારે પોતાની સુરભા ભીખુભા 100 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો જોગમાં જાજો આપે બાપ. ઈશ્વરભાઈ વિહાભાઈ 500 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો બાપ. ધનાભાઈ વિહાભાઈ 500 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવે. આહા ઘનશ્યામભાઈ મકવાણા શું નામ છે એનું નામ શું છે ટુડિયા નામ હા ગોહિલ વિયક ટુડિયો ઘનશ્યામભાઈ મકવાણા 500 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો જોગમાં જાજો આપે બાપ. હા મોજ હા એ મારા બાબલા જેમ તમને મોજ આવી. રણછોડભાઈ ભગવાનભાઈ માલધારી ભરવાડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો બાપ. એ વીરો મારો ગયો છે અમદાવાદ એ સુંદરી રે બેની ઓરવા ભીખા ભગત હા 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો બાપ. ગગજીભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો. અમીરભાઈ 200 રૂપિયા આપીને બતાવે. મોતીભાઈ વિહાભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો બાપ. દેહુરભાઈ વિહાભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવે. ગોવિંદભાઈ હેમંતભાઈ હા 500 રૂપિયા મારી ભગવતીને બતાવો જોગમાં જાજો આપે. તારે હું કે વીરો મારો ગયો છે એ સુંદડી રે બેની ઓરવા આ બધા આવી તારી અટુમાં એ પડી છે વિરહડતા એ મામેરિયા વેળા પછી વ્યાજ છે રે લક્ષ્મણભાઈ બાબળિયા 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો જોગમાં જાજો આપે. પણ મામેરિયા વેળા વહી જાય ને પછી બધી નકામો અવસર વિયો જાય ભાઈ. ત્યારે દીકરીની આંખની માલપાથી આહુડા ભરતા હોય ને હાથની માલપા રાખડી રહી ગઈ દીદી હું કે બાપ હે આવો રક્ષા રે બંધનનો દિવસ વીરાયા આવી યુધી રે જીરા જોવું વાટડી રે યુભી પોતાના ભાઈની વાઈટ જોઈતી ક્યારે મારો વીરો આવે. એક આંખની માલપા શ્રાવણ એક આંખની માલકા ભાદરવો. જેને દુઃખ પડી ગયું હોય ને એને ખબર હોય. જેનું મામા નો હોય જેનું મોહાળા નો હોય જેના નાનપણની માલપાથી પોતાના માવતર આ લોક છોડીને પરલોકની માલપા વ્યા ગયા નાનપણની માલપાથી પોતાના હાવ નીર ભાંગની બેન હોય ભાઈઓ. બજારની માલપા નીકળે ને તોય એના સકન નો લે. પણ એવો કદાચ મારો સૂર્યો દાદાર બેઠો હોય મારો સૂરવીર બેઠો હોય એ માથે પાઘડી બાંધી હોય હાથ પગની માલકા મોજડી હાથની માલપા ગેડીઓ રહી ગયો હોય તેથી મારો સૂરવીર દાદાભાઈ સોમાભાઈ બાવળિયા 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવો જોગમાં જાજો આપે. અને ત્યારે માથે પાઘડી બાંધી હોય હાથની માલપા ગેડીઓ રહી ગયો પગની માલકા મોજડી રહી ગઈ તેથી મારો સૂરવીર ઘોડાની માથે અસવાર થઈને આવતો
મારજે અને કાકુ મરી જાય મારા સુરવી એ પણ મારી હામી લગાવીશ ને મારા વીરાયા ઘોડાની મારે માયો મારો સુરવી ઘોડને આવે મારો સુરવી ભરતભાઈ હુસાભાઈ 200 રૂપિયા બી માતાજીનો માંડો વધાવે વિક્રમભાઈ હુસાભાઈ 200 રૂપિયા બી માતાજીનો માંડો વધાવે મોજ મોજ માધાભાઈ રવજીભાઈ રાઠોડ 200 રૂપિયા બી માતાજીનો માંડો વધાવે ત્યારે કિશોરભાઈ નંદાભાઈ માળી 500 રૂપિયા બી માતાજીનો માંડો વધાવે મારો સુરવીર આવે કેવા હાલો 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 બોલો ચામુંડા મહાતની ભીમજીભાઈ સોમાભાઈ બાવળિયા 200 રૂપિયા મારી ભગવતીને વધાવો જોગમાં જો ભાઈ રમેશભાઈ સોમાભાઈ બાવળિયા બીજા 200 રૂપિયા મારી ભગવતીને વધાવે છે બાપ એ મિત્ર એક સોપડીની માલપા પૈસા તમે લખી નાખો અને પછી એક આરે બધાને બોલી નાખવી એકવાર ભૂવા ધૂણતા હોય એટલે વચ્ચે બધું ભાગ પડે વાંધો નહીં ઈશ્વરભાઈ મેરુભાઈ તલછાણિયા 500 રૂપિયા બી માતાજીનો માંડો વધાવે લખાઈ નાખો સોપડીમાં લખાઈ નાખો એટલે આમાં રેટ ન પડે હરજીભાઈ સામતભાઈ મકવાણા 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજો આપે રીભાભાઈ હરિભાઈ ભરવાડ આ માલધારી હા 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો બાપ એ અને તેજમાંથી કોક ને દી આવે તો પાણી પાણી પાઈજો મારા બાપ લાવો આ મોજ એ છોકરાઓ રમેશભાઈ કલ્યાણભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે અમીરભાઈ મોહનભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે ધરમસિંહભાઈ ગુસાભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે બાબુભાઈ રવજીભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે ભૂપતભાઈ રવજીભાઈ 200 રૂપિયા આપીને ભગવતીને વધાવે મનસુખભાઈ રવજીભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવ બાપ
અશોકભાઈ રૂપાભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે. કાળુભાઈ લખમણભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે. રમેશભાઈ મુનાભાઈ રવજીભાઈ 200 રૂપિયા. સવજીભાઈ મુનાભાઈ સવજીભાઈ હા 100 રૂપિયા આપીને વધાવે. કબાભાઈ જાદવભાઈ 100 રૂપિયા આપી અને મારી ભગવતી જાદુ આપે મારા બાપલા એ મારા વનરાજભાઈ નાનુભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે. એ મારા બાપલા આજ જગદંબા મારી ભગવતી મારી ઠોરા વાળી મેલડી આવીશ બાબો. ઓહો ₹200 રૂપિયા વાઘેલાની મેલડી. બીજા 200 રૂપિયા બોલો 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 કઈ દીધું. હાલ લઈ જાણું યા પાત મને પાલખમાં પછી ઓલો હાથ વીરા મારા ખેતલા તું સાંભળજે. પછી બેઠો ખાને મારી મેલડી ના તું યાજવાન લઈ બેઠો. અરે રે તન ખદદી રમાડું મારા ખેતલા ખેતલા યાપા. માતા તોરી તારી અગમ મારા વીરા નાગણી પિતા તારા શંકર જવા દેવ. એકન બોલી નાગણીએ તને નૈણ માથે નીરખો. એ જગતની માલપા એ મારો આયુનો આગેવાન મારો વીર વાસંગી બેઠો હોય. ઓહો જેને 33 હે દેવનો મોડ બંધો કહેવાય અને એમાંય કદાચ મારી ઢોળાવાળી મેલડીનો આગેવાન હોય. એ મારી મેલડી એટલું બોલે બાપ. જગતની માલપા મને મેલડીના જાજા વેણ ન હોય, મને મેલડીના જાજા ટપોરા ન હોય. અને જગતની માલપા જો કદાચ મને મેલડીને એકદાન બોલાય અને મારા દીકરા જો કદાચ ઠોરા વાળી મેલડી કદાચ જવાબ ન આપું ને એ તો તારી મેલડી ન હોય બાપ. મારી મોગલ પરના સુખ જાડવાયેલી દેવી તને હાલી કહેવાનો મારી મેલડી તને બદાડ હોય નહીં. એ જગતની માલપા આવી રાતની મેઘલી મળી જાય 12 વાગ્યાનો સમય થઈ ગયો હોય અને ધારી રાતની જ્યારે મેઘલી મળી હોય ને અને જ્યારે મુગલ પરના એ ઢોરે કોઈ ભણામણા રાતના હું તો પણ દિવસના 12 વાગ્યા હોય તો કોઈ ન જાય પણ ત્યારે એ રાતના 12 વાગ્યાના સમયે મારી ભગવતી મારી મેલડી બોલે હો કે હું મુગલ પરના ઢોરા વાળી મેલડી બોલું છું મારા દીકરા. જગતની માલપા કોઈ લાગી હોય આવે કોઈ ભાગી હોય આવે મારી મુગલ પરના ઢોરા વાળી મારી મેલડી.
મારી જગતની માલિકા મારી ઢોરાવાળી મેલડી બેઠી ને અહીં મારી સુડેલ થાય છે. તેથી મારી મેલડી બોલી કે હાય મારા દીકરા, જગતની માલિકા સુડેલ થાય છે ને, અને જગતની માલિકા મારી મેલડીનું નામ લઈને કદાચ શીશાની માલિકા પૂરી દે અને ભણા કદાચ ખાડો કાઢી દે ને એની માલિક પાસે મારી મેલડીનું બેસણું કર અને જો કદાચ ઢોરાવાળી મેલડી કે હલવા દઉં ને એ તો યાર મુગલ પન્ના પાથરમાં બેઠેલી મેલડીનું હલવા આ મારી મેલડી, આ મારી મેલડી, જગતની માલિકા કદાચ મારી મુગલ પન્ની મેલડીને માનતા હોય, કોઈ માતાજીનો ભૂવો હોય, કોઈ માતાજીનો ભગત હોય, કોઈ લાગ્યો લાગ માંડે, કોઈ ભાગ્યો ભાગ માંડે, અને આની માલિકા કોઈ માતાજીના ભૂવા બેઠા ને કદાચ મારી મુગલ પન્ની મેલડી એટલું બોલે એ કદાચ મારી મેરકા ગામના બાજરે કોઈ શાસન નાખે અને મારી મુગલ પન્ની મેલડીનું નામ લઈને કદાચ કોઈ સુડેલું ને કદાચ મારી મેલડી કદાચ ભોમાં ભંડારી દેતી હોય ને અને આની મારી પાસે કોઈ જો મારી કોઈ વિશ્વાસુ બેઠા હોય અને કદાચ મારી મેલડીનો આંકડો નો આવે ને તો મારી મુગલ પર વાળી મેલડી નો હોય બાપ. મારી મુગલ પર ના જેદી ટોડાની દેવી મારી મેલડી તને હાલી કહેવાનો કોદાડ હોય નહીં મારી મુગલ પર ના સુખ જાડવાની મારી મેલડી. કોઈ લાગીયો લાગ માનશે અમારી દેવી, ભાગીયો જવી ભાગ માનશે અમારી મુગલ પર ના મારી ટોડાની મારી મેલડી. મારી મેલડી મને છતાલતી નહીં મારી મેલડી. જગતની માલિકા કદાચ મારી ઢોરાવાળી મેલડી એટલું બોલે એ મારા દીકરા, કદાચ હું મનુરામના વશને બંધાઈ ગઈ મેલડી છું. હા, હું મનુરામના વશને બંધાઈ ગયેલી મેલડી છું અને જગતની માલિકા કોઈ લાગ્યો આવે કદાચ મારી મેલડી ને એટલું કે બાબા માડી બાબા એ તેથી મારી મનુરામની મેલડી એટલું બોલે, મારી ઢોરાવાળી મેલડી એટલું કે બાપ કે જગતની માલિકા કોઈ માથે મુઠ્ઠીનો ઘા કરે અને તેથી મારી ઢોરાવાળી મેલડી કે કદાચ જો કે મારા ઘરવાળાનો સીમાડો વટવા દઉં ને એ જગતની માલિકા મારી ઢોરાવાળી મેલડી નો બાપ, મારી મેલડી નો બાપ. હાંભળ મારી મેલડી કળોયું પોકાર કરે મારી ઓળાવાળી મારી મેલડી, તારી કળોયું તને પોકાર કરે મારી મેલડી. જે મિત્રો ભાઈ ધૂણે છે એને પૌરો લઈ લો. વાહ મારી ઢોરાવાળી મેલડી, વાહ વાહ વાહ. એ જગતની માલપા કોઈ મારી મેલડીનો ભૂવો હોય, કદાચ મારી સામુંડનો ભૂવો, કોઈ ગેલનો ભૂવો, હા, અને શમશાનની માલપા કોઈ ભણમણા સાસર નાખે વાહ મેલડી વાહ. હવે કડીક પૂછવું નથી, વડીક ભલે ધૂણે વાંધો નહીં, ધૂણવા દો ત્યારે મોજ કરી લ્યો. મારી ઢોરાવાળી મેલડી એટલું કે વાહ મારી તલસાણિયાની મેલડી, મારી ઢોરાવાળી અને જગતની માલપા કદાચ મારી ઢોરાવાળી મેલડી આવી હોય ને એ ભણામણા કદાચ એકદાન બોલાન જગતની માલપા જાગીને જવાબ ન કરીને મારી ઢોરાવાળી મેલડી નો હોય બા.
ભાગ માંડશે મારી મેલડી કોઈ ભાગ્યો આવી એ મારી તલસાણિયાની મેલડી કોઈ ભાગ માંડશે મારી મેલડી જગતની માલપા કોઈ લાગ્યો લાગ માંડી જાય ને ભાગ્યો ભાગ માંડી જાય ને તેથી મારી તલસાણીના કળમાં બેઠેલી કદાચ મારી ઢોરાવાળી મેલડી એટલું બોલે મારા દીકરા મને એક દાન બોલાય એ ભણામણા જો ભૂવા તો ધૂણે તક વગર ભૂવાને નો ધૂણાવું ને એ તો ઢોરાવાળી તારી એ આ મારી મેલડીનો વિશ્વાસુ હા મેલડીનો વિશ્વાસુ હા ભાઈને હેઠા ઉતારવાના એ ભાઈને હેઠા ઉતારી લો એમને હાકર લેવાની એટલે પછી આપણે ચાલુ કરી દેવી તારે મારી ઢોરાવાળી મારી મેલડી કે દઈ દે હું કે બાપ હેઠા બે આવી દો તારા રણજાણ કે તારા રણજાણ ભૂગરા વાગ્યામાં મેલડી રણજાણ ભૂગરા વાગ્યામાં મેલડી જગતની માલપા કદાચ મારી ઢોરાવાળી મારી તલસાણિયાની મેલડી આવી હોય અને મારા મનુરામના વર્ષને બંધ થઈ ગઈ હોય ને તો આની માલકા મિત્ર ભાઈઓ બહેનો બધા બેઠા છે બે હાથને ઊંચા કરી નાખો તાલી પાડવાની મિત્ર મારી મેલડીના નામ માથે તેથી મારી મેલડી હોય કે એ તારા રણજાણ ભૂગરા વાગ્યામાં મેલડી રણજાણ ભૂગરા વાગ્યામાં મેલડી મારી મેલડી આવી બાપ મારી મેલડી આવી બાપ વાહ મેલડી વાહ વાહ મારી મુગલ પર ના
વાહ મારી ઢોરાવાળી મેલડી વાહ એ માટે તારે કેવું હોય તો ગેતી દઈ જાઓ વાહ માં માડી તારી ડાક વાગે માં એ મેલડી માં ની ડાક વાગે માં માડી ડાક વાગે માં એ મેલડી માં ની ડાક વાગે માં મેલડી માંડી ડાક વાગે માં એ માતાજી ની ડાક વાગે મારી ઢોરાવાળી મેલડી મારી ઢોરાવાળી મેલડી કદાપી મારી વસ્તી જો માંગે અને જો આનું પૂરું ન પાડી દઉં ને એ તો જગતની માલપા મારી ઢોરા વાળી મેલડી નો જોય બાબો કોઈ સંતાન નો હોય અનભણામણા મને ઢોરાવાળી મેલડી નો ખોળો પાથરે ને અને દૂધના ફેણી જેવા જો દીકરા નો દઉં ને એ તો મારી મનુરામની દેવી મેલડી નો કહેવાય ભણામણા હો આવી મારી ઢોરાવાળી મેલડી મને સતારતી નહીં મારી મારી કોઈ લાગ્યા લાગ મને મારી ઢોરાવાળી મેલડી કે લાગ્યા ને લાગનો માંડવા દવનો દો
કે સાસા મારા ભુવા જગતની માલપા મેલું મસાણ હોય મેલું મોહણિયું હોય અન ભણા જો મારું નામ લઈને હુઈ જા અન કોઈ કામણ કરે તો કામણ કરે અન ભણા જો પિયાલા કરી નો પી જાવ ને તો મારી ઢોરા વાળી બેનડી નો કહેવાય ભણા આવી હાથનો બેવડી મોર બને મારી રાજા મારી કરણની મેલડી તારી વેળા થઈ જાય મારી બોલાવું મારી ઢોળે મારી મેરી મેલડી તને બોલાવું તારો વ્યાણ નો વ્યાણડી કે મારો વટાવ મારા કુળમાં નો ગવા દવનો ને ગવા દવરે રે અને મારી વ્યાણડી હજુ બોલે હે ભણા મારા ભુવા આજ મને જો હાસા હૃદયથી તું માનતો હો ભણા અને તારું હૈયાનું માતોયું દોડો બની લાવ ને એ તો તારી ઢોરા વાળી વ્યાણડી નો કહેવાય બાબો મારી મેલડી મટે નહીં જેવા અમારે જંદડાથી ગુનાભાઈ પધાર્યા છે બાવળિયા 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે એ માતાજી સાજુ આપે બાપ બોલો ભાઈ કદાચ મારી ઢોરા વાળી મેલડી બેઠી હોય અને મિત્ર જે આ ભાઈઓ બે ધોણેસની મેઠા ઉતારી લ્યો કારણ એને મજા નથી આવતી ઓલા ભુવાને ધોણ હા મારા પુનાભાઈ ની મોજ હા સોરા જોયા મારી મેલડી સોટા જોયા એકનો જોઈ મેલડી તારી ધોળકી બાવળી બજાર સબૂતરે આવી મારી મેલડી સજી થઈ જાવ તારા બિયાડા ધુણાઈ નાખું મેલડી પણ ધોળકાની બજારની માલપા એક દિના સમય કાનિયા જોગીને નવપોળિયા બાંધી શિયાળાની માલપાથી એમ કહેવાય ધોળકા વિરાટની માલપા ધોળકાનો ધણી મોબડશો બેગડો લઈ ગયો ભાઈ ત્યારે મારી ધૂળીના ધડીમલાની મારી કાળી નાગણી મારી મેલડી બોલી કાના જગતની માલપા મેલડી કહું છું બાપ કે ધોળકાનો ધણી બેગડો છે ને અને એક દિના સમય માણા તો ધૂણે પણ જો તારા આગળ ધોળકાને ન ધૂણાવું તો હું મેલડી નહીં બાબો ત્યારે કાનિયા જોગીની આંખની મારવા એક હોડું પડ્યો તો તેથી મારી મેલડીને કીધું તો ક્યાં મે ગઈ બાપ ક્યાં ગઈ મારી ધૂળીના ધણીમલાની મારી કાળી નાગણી મારી મેલડી ક્યાં ગઈ તેથી માતાજીના કોઈ માત ભગવતીના જેને બાના લૂંટવાયો હતો ભાઈ પણ કોઈ મેલડીનો ભૂવો હોય કોઈ ખોડિયાલનો ભૂવો હોય કોઈ ગેલનો ભૂવો કોઈ હિંગળાજનો ભૂવો હોય અને ધોળકાના ધણીએ એટલું કીધું તમારી દેવ્યું રાસ તમારી દેવ્યું મને બતાવો તમારી દેવ્યું જોવાય પણ શોકની માલપા તાવો નીકળ્યો અને તાવાની માલપા ઓનું કળકળતું તેલ થયો ઓનું કળકળતું તેલ થવા દઈ અને તેથી મારા કાનિયા ઝૂકીને મારી મેલડીએ કીધું કાના જગતની માલમાં હું મેલડી કહું ને અને ત્યારે તો બે હાથ કડા જાય અને કદાચ ભણા કદાચ ગોઠે માંડી જાય કદાચ હું ના તેલ ને તો ટાઠું ન કરી નાખું ને એ તો તારી ધૂળના ધણીમલાની કાળી નાગની મેલડી નો હોય બાપ
ભુવા જાજા છે એટલે સુરાનર ને બાપા કોણ શીખવે જોગાભાઈ હરિભાઈ ભરવાડ એવા જોગાભાઈ ના 200 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે. કરણસિંહભાઈ દરબાર 6 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે. માતાજી જાજુ આપે બાપ. અને જેના કોળની માલકા મારો સુરવીર બેઠો હોય હા આઈએ કેરળ સિંગા વાગે સુતા જાગે કાયર ભાગે. જો મારા પૂરા પૂરા લઈ તમે જવા એવા પાણીના મહેમાન મિત્ર આઈના જમાઈ છે 500 રૂપિયા આપીને મારી ભગવતીને બધાઓ જોગમાં જાજુ આપે બાપ. ધન્યવાદ ધન્યવાદ. આમો જા ત્યારે બોલો સુરવીર દાદાની જય મેલડી મહાતની જય. અને તેજ માથે સા પાણી આવજો હજી ભુવા જાજા છે. ચંદુભા બહાદુરસિંહ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાજુ આપે. અમારા ફૂલહરવાળા બાબા દાદા ઓહો ફૂલહર દાદાનો જેને મિત્ર નામ લે ને પણ મારા ફૂલહર દાદા એટલું બોલે જગતની માલ બધો જાયલા જગતની માલિકો જો બાવડા મેળવું ને તો હું દાદો ન કહેવાય. અને કદાચ મારા દાદાને કદાચ માનતા હોય અને વણામાના જો કદાચ જાગીર જવાબ ન કરે ને એ તો મારા ફૂલહેરા વાળો મારો દાદો ન હોય. હોય તમારે રૈયા સડવાની ઘણી રીત એ પણ જેના માથા પડે એ મારા સુરવીર જેના ધડ ઠીકાણા કરે એ બોલ્યો પહાડીઓ થઈને મારો ફૂલદર વાળા દાદા પૂજાય પૂજા
હશે દાદા હશે મારો બાપ. વાહ દાદા. હા હા હા. દીપકભાઈ સુસિંગભાઈ રાઠોડ 200 રૂપિયા 250 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવે. ફલજીભાઈ રાઘોભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવે. કાળુભાઈ ધનજીભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવે. બુધાભાઈ ખીમજીભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને મારી ભગવતીને બતાવે. શિવ શક્તિ લાઇટ ડેકોરેશન બાંધો બાંધો. હા બરોબર. અરે બાપ. અને એમાંય મારા ફૂલચર વાળા મારા દાદા આવતા હોય ત્યારે કીધું તે હું કીધું છે બાપ પગડ્યું હોય મારા વીરા 50 હાની એમાં યાટિયાલી મારા ફૂલચર વાળા દાદા એ કઈ દેખાય નહીં પણ ઈ ઘોડો ન હતો મારા વીરા ઈ પહેરવાશ. એ તારી હાઈટ હમરે કેરી મારા સુરવીર ભાઈ. એવા મારા ફૂલઝર વાળા દાદા આયા છે મિત્રો. તો જાજુ નથી કહેવાનું. કોણ એમ કહેશે 200-500 રૂપિયા આપીને મારા દાદાને પાઘડી બંધાવે. ઘોડી લોય આવે વીરા એ તારો ખેલ તો રેલો યવયો સડ્યો છે ગાયું ની વારે મારો સૂર વીરલો. અને બધા હેઠા બે જાવ બાપ. દાદા
બોલો અને એમાં યાજ્ઞાળી મારા વીરાએ કઈ દેખાય નહીં પણ ઈ ઘોડો મારા ફૂલદર વાળા દાદા ઈ હતો તારો તેરવા એ તારી હાચમ કેરી મારા સુરવીર દાદા એ ભાજ ભાજ હોય તમારો યશવાન હે જદી હવે મારો ફૂલઝાડ મારો યાદ જોયા તો યાર આયો કોણ ગાજીને કરજો તમારા કુળમાં દાદા લઈ જવાબ જવાબ હે બોલા ખમા ખમકારા કરે મારો ફૂલઝાડ મારો દાદો દાદો એમાં કદાચ મારા ફૂલચર વાળા દાદા આયા હોય અને આની માલપા વાહ દાદા વાહ એ ઘોડાની પડ ખાવું હાથી મારા સુરવીર બોલો સુરવીર દાતારની એ સૈડાને ઘોડ લે આવે મારો સુરવીર એ સૈડાને ઘોડ લે આવે મારો સુરવીર બોલો સુરવીર દાતારની જય 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 એ તેજ માથે ચા પાણી લાવો તેજમાંથી અને થાપાના ભુવારી આવી આવો
તા ચા પાણી આપી દો એમ તેજમાંથી. હવે દાદા તમે હેઠા ઉતરી જાઓ, મારા બાપ ઘણો ધૂણ્યા, ખમા કહી દો. શિવ શક્તિ લાઇટ ડેકોરેશન એમના તરફથી 200 રૂપિયા આપી અને મારી ભગવતીનો માંડો વધાવો જોગમાં જાજો આપે બાપ. ભાઈલાલ ભાઈ નાનુભાઈ રાઠોડ 200 રૂપિયા આપીને માતાજીનો માડો વધાવે, માતાજી જાજુ આપે બાપ.